નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર અંબાલાલ પટેલની ભયંકર આગાહી, ચૂંટણી પહેલા કડક કાર્યવાહી કરવામાં આવી, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો, 26 એપ્રિલનો દિવસ બન્યો મોટો કન્ફ્યુઝન દિવસ, ભારતની વધી તાકાત, હવે દુશ્મનની ખેર નહીં અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ફરીથી મિત્રો ભયંકર આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ મોટા અને તાજા હવામાનના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો કહ્યું છે કે સૌરાષ્ટ્રમાં મિત્રો ભેજવાળા વિસ્તારોમાં હવામાનમાં પલટાની શક્યતાઓ વર્તાઈ રહી છે અને 7 થી મિત્રો 10 એપ્રિલે ઉત્તર મધ્ય ગુજરાતમાં મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે। જ્યારે મિત્રો તમને જણાવું તો દક્ષિણ ગુજરાતમાં વધુ અસર જોવા મળી શકે છે અને 15 એપ્રિલથી ગરમીમાં પણ મિત્રો વધારો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। તો ખાસ મિત્રો 10 એપ્રિલ સુધી હજુ સુધી મિત્રો વરસાદની આગાહીઓ આપવામાં આવી રહી છે, એટલે કે 10 એપ્રિલ સુધી મિત્રો વરસાદ આપણો પીછો નથી છોડવાનો। એપ્રિલથી મિત્રો એટલે કે મિત્રો 15 એપ્રિલથી હવામાન સાફ થવાનું શરૂ થઈ જશે અને 20 એપ્રિલ પછી મિત્રો બંગાળના ઉપસાગરમાં ચક્રવાતી સર્જન થાય તેવી મિત્રો શક્યતાઓ રહેલી છે અને હવામાન નિષ્ણાંત મિત્રો અંબાલાલ પટેલનું મિત્રો વધુમાં મિત્રો એવું કહેવું છે કે 10 થી 20 એપ્રિલ વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે અને અરબ સાગરમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન આવવાની સંભાવનાઓ મિત્રો વ્યક્ત કરવામાં આવી રહી છે। જ્યારે મિત્રો 11 મે થી 20 મે વચ્ચે મિત્રો આંધીનું પ્રમાણ વધારે રહેલું છે। 24 મી થી 4 જૂન વચ્ચે મિત્રો કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। 30 જૂન સુધી એટલે કે 30 તારીખ સુધી મિત્રો વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને જનધન મિત્રો જનધનમાં મિત્રો રોગ આવવાની સંભાવનાઓ પણ મિત્રો વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી અને એપ્રિલ માસમાં પાકને પણ ઈયળ પડશે તેવું મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે। તો ખાસ મિત્રો તમને જણાવું તો અંબાલાલ પટેલે વધુમાં આગાહીઓ કરતા જણાવ્યું છે કે આ સિસ્ટમ હજુ 30 તારીખ સુધી અવારનવાર મિત્રો વરસાદ લાવતી રહેશે, એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા આપણને મળશે અને પાકમાં ખાસ કરીને મિત્રો રોગચાળો જોવા મળશે અને બીજું મિત્રો એટલે કે બધા માણસોમાં પણ મિત્રો રોગચાળો વધુમાં વધુ ફેલાય તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અત્યારે આ સિસ્ટમ આવી છે તેના લીધે મિત્રો અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યા છે, તેના લીધે મિત્રો રોગચાળો ફેલાવાની શક્યતાઓ વધુમાં રહેલી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલા કડક કાર્યવાહીઓ કરવામાં આવી। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકોટ પોલીસ દ્વારા ચેકિંગ અને પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે। આ જાહેરનામાનો મિત્રો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે અને ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મિત્રો નિયમ અનુસાર હથિયારો પરત સોંપવામાં આવશે અને આ પગલાંથી ચૂંટણીમાં મિત્રો પારદર્શિતા અને સુરક્ષાનું વાતાવરણ પણ મિત્રો જળવાઈ રહે તેવી અપેક્ષાઓ વર્તાઈ રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। ખાસ મોટા અને તાજા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ત્યારે ખેડૂતોનો જે ઊભો પાક અને મિત્રો લણેલો પાક મિત્રો બગડી રહ્યો છે, કેમ કે મિત્રો ત્યારે પાક ખેડૂતોનો તૈયાર થઈ ગયો છે। એવામાં મિત્રો કમોસમી વરસાદે મિત્રો ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે। ખાસ મિત્રો કયા કયા વિસ્તારમાં મિત્રો આ કમોસમી વરસાદે મિત્રો ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે તો ગીર સોમનાથ જિલ્લામાં મિત્રો વેરાવળમાં મિત્રો સવની ગામમાં મિત્રો ખેડૂતો ઉપર આફત આવી પડી છે। માવઠાના કારણે મિત્રો લસણના પાકને ખૂબ જ નુકસાન થયું છે। ખેડૂતોની 5 મહિનાની મહેનત મિત્રો પાણીમાં ફરી વળી છે। માવઠાના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ લીધો છે। અચાનક મિત્રો પડેલા વરસાદથી ખેતરોને નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક બગડી જવાની ભીતિઓ પણ સેવાઈ રહી છે અને સૌનીમાં મિત્રો ઈશ્વરિયા, મંડોર, દેવળી સહિતના મિત્રો અનેક ગામોમાં મિત્રો પાકને નુકસાન ખૂબ જ પહોંચ્યું છે। ખેડૂતોને સરકાર પાસે મિત્રો સહાયની માંગ પણ કરી છે। ગ્રામ્ય પંથકમાં મિત્રો 1 ઇંચ વરસાદ પડ્યો હતો, એટલે કે ખાસ કરીને ત્યાં મિત્રો 1 ઇંચ વરસાદ નોંધાયો છે અને ખાસ મિત્રો અત્યારે ગ્રામ લોકોએ ભેગા મળીને ખેડૂતોએ ભેગા મળીને મિત્રો સહાયની માંગણીઓ કરી છે, પરંતુ હવે આપણે જોવાનું એ રહ્યું છે કે સરકાર તેમની માંગણીઓ પૂરી કરે છે કે નહીં। તો ખાસ મિત્રો તમારા ગામોમાં તમારા વિસ્તારમાં મિત્રો કેવું નુકસાન ખેડૂતોને પહોંચ્યું છે જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીશું, જેમાં મિત્રો તમને જણાવું તો 26 એપ્રિલનો દિવસ બનશે સુપર કન્ફ્યુઝન દિવસ। ખાસ મોટા નહીં તાજા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો હવે તમારે જાણવાનું છે કે આ સુપર કન્ફ્યુઝન
દિવસ 26 એપ્રિલ કેવી રીતે બની રહ્યો છે ખાસ મિત્રો તમને જણાવવું, કેમ કે મિત્રો 26 એપ્રિલે એવું કંઈક થવાનું છે જેથી મિત્રો 2 થી 3 કામો એક સાથે ભેગા થઈ રહ્યા છે, જેમાં મિત્રો મોટું કન્ફ્યુઝન આપણને જોવા મળી રહ્યું છે। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરશું, શાંતિથી મિત્રો પૂરેપૂરી માહિતીઓ આપું। ગુજરાતમાં મિત્રો 26 એપ્રિલે સુપર સન્ડે બનવા જઈ રહ્યો છે। મિત્રો 26 એપ્રિલનો રવિવાર વહીવટી તંત્ર, વિદ્યાર્થીઓ, પોલીસ અને ક્રિકેટ પ્રેમીઓ માટે ભારે ખેંચાણ ભર્યો રહેવાનો છે તેવા એંધાણ મિત્રો હવે છે, કેમ કે મિત્રો હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રાજ્યમાં ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલની તારીખ જાહેર કરી છે, પરંતુ મિત્રો આજે દિવસે જીપીએસસીની પરીક્ષા પણ છે અને મિત્રો આ ડબલ ક્લેશ વચ્ચે બપોરે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે આઈપીએલનો મુકાબલો થવાનો છે। ત્યારે મિત્રો હવે યુવાનોમાં મૂંઝવણ છે કે તેઓ મત આપશે, પરીક્ષા આપશે કે મિત્રો ચીયર કરશે। આગળ મિત્રો વાત કરું તો ઉમેદવારો આક્ષેપ કરે છે કે હવે સરકાર ભરતીની પ્રક્રિયા ભલે વિલંબ કરે પણ ચૂંટણીની જાહેરાતનો સમયસર કરી જ દે છે। હવે મિત્રો સૌથી મોટો પ્રશ્ન એ રહ્યો છે કે ઉમેદવારો પોતે સરકારી કર્મી છે અને મિત્રો જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે, તેમને મિત્રો તે દિવસે ચૂંટણીની ફરજ સોંપાશે તો તેઓ મિત્રો પરીક્ષા કેવી રીતે આપી શકશે? રાજ્યમાં મિત્રો આચારસંહિતા લાગુ થતાં અને પોલીસ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલી હોવાથી એક સાથે 3 મોટી ઇવેન્ટ સંભાળીને પોલીસ માટે પણ માથાના દુખાવા સમાન બની શકે છે, કેમ કે મિત્રો એક સાથે પોલીસને પણ મિત્રો 2 થી 3 કામ એક સાથે કરવાના રહેશે, એટલે કે કેવી રીતે આ બધું મેનેજ કરવાનું રહેશે, કેમ કે મિત્રો જીપીએસસીની પરીક્ષાઓ પણ 26 એપ્રિલના રોજ છે અને મિત્રો ક્રિકેટમાં પણ મિત્રો સુરક્ષા માટે પોલીસોની જરૂર પડતી હોય છે અને ખાસ કરીને મિત્રો ચૂંટણીમાં પણ પોલીસની એટલી જ જરૂર મિત્રો પડતી હોય છે। તો ખાસ કરીને આ 3 કામ એક જ દિવસે મિત્રો રાખવામાં આવ્યા છે, તો મોટો કન્ફ્યુઝન દિવસ 26 એપ્રિલ બની રહ્યો છે। તો ખાસ મિત્રો હવે આપણે જોવાનું એ રહ્યું છે કે કયું મિત્રો એવું કામ છે જેને મિત્રો ટાળવામાં આવે છે। તો ખાસ મિત્રો અત્યારે બધાની એવી માંગ છે કે ચૂંટણીને થોડીક લંબાવી શકાય છે, પરંતુ સરકાર એવું નહીં કરે। ચૂંટણીને મિત્રો સરકાર નથી લંબાવતી, ચૂંટણીને મિત્રો તે જ દિવસે રાખશે। ખાસ મિત્રો અત્યારે તેવા આક્ષેપો બની રહ્યા છે। ખાસ મિત્રો હવે આપણે જોવાનું એ રહ્યું છે કે શું આ કન્ફ્યુઝન દિવસને મિત્રો આગળ તારીખો ધપાવીને મિત્રો કંઈક અલગ કરવામાં આવે છે કે નહીં? તમારા મિત્રો તમારો શું અભિપ્રાય છે જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની તાકાત વધે દુશ્મનની ખેર નહીં કે ભારત સામે મિત્રો જોઈ પણ શકે। ખાસ મોટા અને તાજા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો અત્યારે ભારતની સુરક્ષા વધી ગઈ છે અને મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત હવે એવી તાકાત બનવા જઈ રહ્યું છે જેમાં મિત્રો હવે દુશ્મનની ખેર નથી કે હવે આપણા ભારત સામે કોઈ પણ આંખ કરીને જોઈ શકે। ખાસ મિત્રો મેં તમને ડિટેલમાં વાત કરું કે કેવી રીતે મિત્રો ભારતની તાકાત વધી છે। ભારતે મિત્રો પોતાની દરિયાઈ સુરક્ષા ઉપર અને પરમાણુ શક્તિમાં એક મોટો વધારો કરતા 3જી પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ સબમરીન INS અરિદમન 54ને નૌકાદળમાં મિત્રો સામેલ કરી દીધી છે। આ સબમરીન મિત્રો આગમન ભારતમાં માત્ર સૈન્ય સફળતા નથી, પરંતુ મિત્રો વૈશ્વિક સ્તરે ભારતની વધતી તાકાતનો પુરાવો છે। રક્ષા મંત્રી રાજનાથસિંહે આ પ્રસંગે મિત્રો સોશિયલ મીડિયા ઉપર ગર્વ સાથે લખ્યું હતું કે આ માત્ર શબ્દો નથી પરંતુ શક્તિ છે। અરિદમીન વિશાખાપટ્ટનમમાં આયોજિત એક કાર્યક્રમમાં મિત્રો અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યું છે અને મિત્રો જે પ્રોજેક્ટની સંવેદનશીલતાને મિત્રો અત્યારે આપણે દર્શાવી રહ્યા છીએ। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષ સંઘવીની મોટી બેઠક, આવા લોકોની ખેરની ખાસ મોટા અને તાજા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો તમને દુનિયાના સૌથી મોટા બિલ્ડિંગ ગણાતા એવા સુરત ડાયમંડ બુર્સને વૈશ્વિક સ્તરે વધુ ગતિશીલ બનાવવા માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। ગુજરાત ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ આજે મિત્રો ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી। તેમણે મિત્રો બુર્સમાં કાર્યરત તમામ મોટી ઓફિસોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું અને હીરા ઉદ્યોગની દિગ્ગજ વેપારીઓ સાથે સંવાદ સાધ્યો હતો। બુર્સમાં મિત્રો પાન માવાની પિચકારી મારીને ગંદકી કરનાર તત્વો સામે મિત્રો લાલ આંખ કરવામાં આવી છે। ગંદકી કરનારને મિત્રો ભારે દંડ અને આકરી સજા કરવાની જોગવાઈઓ પણ કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને વરસાદ રાતા પાણી રડાવશે। ખાસ મોટા અને તાજા સમાચાર સામે આવી રહ્યા છે, કેમ કે મિત્રો અત્યારે જે 10 તારીખ સુધી વરસાદની આગાહીઓ આપવામાં આવી છે તેમાં ખેડૂતોને મોટી ચેતવણીઓ અત્યારથી મિત્રો આપવામાં આવી ગઈ છે, કેમ કે અત્યારે ખેડૂતોના મિત્રો પાકને ભારે નુકસાન સિવાય શકે છે। તો ખાસ કરીને ખેડૂતોને મિત્રો કેવી રીતે રાતા પાણી રડાવવાનો વાર આવી શકે છે, તો ખાસ તમને જણાવું તેજ પવન અને કવખતના મિત્રો વરસાદના કારણે ઊભા પાક ખાસ કરીને ઘઉં
ઘઉંના પાકને જમીનદોસ્ત થવાની ભીતિઓ સેવાઈ રહી છે। અને આ ઉપરાંત મિત્રો આંબાના પાકને મિત્રો અત્યારે મોર એટલે કે ફૂલ આવવાની સિઝન હોવાથી પવનના કારણે મિત્રો મોર ખરી જવાથી શક્યતાઓ વર્તાઈ રહી છે કે જેથી કેરીને મિત્રો મોટું નુકસાન થાય, જેની સીધી અસર કેરીના ઉત્પાદન ઉપર પડવાની છે। અંબાલાલ પટેલે મિત્રો ખેડૂતોના પાક સંરક્ષણ માટે મિત્રો આગોતરા પગલાં લેવા માટે અનુરોધ કરી દીધો છે। હાલમાં મિત્રો તાપમાનમાં જે ઘટાડો નોંધાયો છે તે મોસમ માટે સાનુકૂળ નથી। હજુ પણ મિત્રો 25 માર્ચના રોજ અંતમાં મિત્રો તેમજ એપ્રિલ મહિનામાં મિત્રો 2 થી 4 નવા પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતાઓ ત્યારે વર્તાઈ રહી છે। એટલે કે 25 માર્ચથી મિત્રો આ સિસ્ટમને ધીરે ધીરે અસર આપણા ખાસ કરીને ગુજરાતમાં આપણને જોવા મળવાની મિત્રો ચાલુ થઈ ગઈ છે। અને આ મિત્રો સિસ્ટમ 10 એપ્રિલ સુધી હજુ પણ મિત્રો આપણો પીછો નથી છોડવાની। આ કારણોસર મિત્રો તાપમાનમાં ઘટાડો રહેશે અને વારંવાર વાતાવરણમાં મોટા પલટાઓ મિત્રો આપણને જોવા મળવાના છે, પરંતુ મિત્રો આમાં ખાસ કરીને ખેડૂતોને મોટા પાયે નુકસાન જઈ શકે છે, તો ખાસ કરીને ખેડૂતોને ચેતવણીઓ આપવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ઘરે બેઠા બેઠા મિત્રો 42,000 રૂપિયા મળશે। કેવા ખેડૂતોને મિત્રો 42,000 રૂપિયા આપવામાં આવશે અને કોને મિત્રો આપવામાં આવશે, કેવી રીતે ઘરે બેઠા બેઠા મળશે, તો ખાસ મિત્રો તમને જણાવું તો ખેડૂતો મિત્રો 2 યોજના એટલે કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો જ મિત્રો વર્ષે 42,000 રૂપિયા ખાતામાં બેઠા બેઠા આપવાના છે। સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે મિત્રો 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે મિત્રો કિસાન સન્માન નિધિ યોજના જો મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરેલું હશે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી વર્ષે મિત્રો 36,000 રૂપિયા આપવામાં આવે છે। આમ બંને યોજનાઓ થઈને મિત્રો ખેડૂતોને ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયાનો ફાયદો મિત્રો મળે છે, એટલે કે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। ખાસ મિત્રો તમને જણાવું તો માનધન યોજના મિત્રો એવી એક યોજના છે જેમાં મિત્રો પેન્શન આપવામાં આવે છે। તમારે મિત્રો 18 વર્ષ પછી મિત્રો તમે જો ખેડૂત છો તો તમે 18 વર્ષ પછી મિત્રો આ યોજનામાં લાભ મેળવી શકો છો। તેમાં મિત્રો નાનાથી નાનું પ્રીમિયમ ભરી તમે મોટો લાભ લઈ શકો છો, એટલે કે મિત્રો 60 વર્ષની ઉંમર પછી તમને મિત્રો પેન્શન આપવામાં આવે છે। ખાસ કરીને મિત્રો જો પેન્શન મિત્રો અત્યારે જો પીએમ કિસાન સન્માન નિધિનો 6,000 રૂપિયાનો હપ્તો અને વાર્ષિક મિત્રો તમને તે 36,000 રૂપિયા મળશે, એટલે કે મિત્રો ટોટલ તમને મિત્રો 42,000 રૂપિયાનો વાર્ષિક ફાયદો પણ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। ખાસ મિત્રો તમને હવે વાત કરું તો દેવા માફીનો મુદ્દો એટલો ચર્ચિત વિષય બની ગયો છે કેમ કે સરકાર મિત્રો ખેડૂતોના દેવા માફ કરતી નથી, તેમાં અત્યારે આ મુદ્દો ખૂબ જ ઉછળી રહ્યો છે। જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના દેવા માફ કરશે ત્યારે આ મુદ્દો શાંત પડવાનો છે, નહીંતર મિત્રો આ મુદ્દામાં એટલા મિત્રો અડચણ આવશે તો પણ મિત્રો આ મુદ્દો ખૂબ જ મિત્રો ચર્ચિત રહેવાનો છે, કેમ કે અત્યારે ખેડૂતોના માથે એટલા મિત્રો દેવાના ભાર વધી ગયા છે, દેવાનો મિત્રો બોજ વધી ગયો છે, કેમ કે ત્યારે ખેડૂત દિવસે ને દિવસે મિત્રો આપઘાત કરી રહ્યો છે અને દિવસે ને દિવસે મિત્રો ત્યારે ખેડૂત દેવાના ભારમાં વધારે ડૂબી રહ્યો છે। નીકળવાનો પ્રયાસ તો મિત્રો થતો જ નથી, કેમ કે મિત્રો પાક નુકસાન અવારનવાર મિત્રો વર્ષે આવી રહ્યું છે, કેમ કે મિત્રો કમોસમી વરસાદ એટલા પડવા લાગ્યા છે મિત્રો સિઝન ટુ સિઝન વરસાદ પણ નથી પડતો, જ્યારે અત્યારે ત્રણેય સિઝનમાં ફૂલ એવો વરસાદ આપણને જોવા મળતો હોય છે। શિયાળો, ઉનાળો, ચોમાસુમાં પણ મિત્રો અત્યારે ઉનાળો ભર ઉનાળે પણ આપણે કમોસમી વરસાદનો મિત્રો સામનો કરી રહ્યા છીએ, તો ખેડૂત કેવી રીતે મિત્રો આગળ વધી શકે, તેમના ઊભા પાકને, લણેલા પાકને, તૈયાર પાકને મિત્રો ભારે એવું નુકસાન જોવા મળતું હોય છે, જેથી કરીને તેમના મિત્રો જે પૈસા અંદર ખર્ચ થતા હોય છે તેનો પણ મિત્રો તેમાંથી મિત્રો ઉપજાવ એટલે કે તેમાંથી પણ મિત્રો પાક વેચીને જેટલા પૈસા આવે તેની ભરપાઈ કરી શકતા નથી, તેથી મિત્રો લોને પૈસા લાવે છે અને ભરે છે, જેથી કરીને દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। જ્યારે ઉદ્યોગપતિ ધીરે ધીરે પૈસાવાળા થતા જાય છે, જ્યારે સરકાર તેમના દેવા માફ કરે છે પરંતુ સરકાર ખેડૂતોના રૂપિયાનું પણ દેવું માફ કરતી નથી। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે, તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો। થોડોક મિત્રો આંકડો જાણી લઈએ કે કેટલા કરોડની લોન બાકી છે। ગુજરાતમાં ખેડૂતોના માથે મિત્રો 82,753 કરોડની લોન બાકી છે। ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન જણાવ્યો તે અનુસાર લોન માફી અને દેવા માફીનો છે। અનેક રાજ્યો દ્વારા મિત્રો ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર દ્વારા સમક્ષ હંમેશા માંગણીઓ ઉઠતી રહી છે, જણાવ્યું અનુસાર। તો ખાસ મિત્રો આ મુદ્દો એટલો ચર્ચિત વિષય બન્યો છે કે ખાસ સરકારને થોડા ઘણા ખેડૂતોના દેવા માફ કરી ખેડૂતોને રાહત આપવી જોઈએ। તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।